આવેદનપત્ર આપવામાં આવ્યું। ઉપભોક્તા અધિકાર સંગઠન દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આજરોજ MGVCL દ્વારા લગાવેલા સ્માર્ટ મીટરો કે જે વીજ બિલ વધારે આવે છે, જેને લઈને સતત છેલ્લા 2 દિવસથી ગ્રાહકો પરેશાન થયા છે, જેને લઈને આજે ફરીથી ઉપભોક્તા અધિકાર સંગઠન દ્વારા તપાસ રહીશો તથા પૂર્વ કાઉન્સિલર વિરેન રામી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું કે અમને અમારા જૂના મીટરો લગાવી આપો। નવા સ્માર્ટ મીટર નથી જોઈતા, બિલ વધારે આવે છે, રિચાર્જ કરવું પડે છે, રિચાર્જ પતી જાય છે તે તદ્દન ખોટું છે, અમે નહીં ચલાવી લઈએ અને કમિટી બનાવો એવી પણ રજૂઆત કરી, જેને લઈને આજે ભારે સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। મીટરમાં બહુ હાલાકી પડી રહી છે। 2-2 હજારના રિચાર્જો 12 દિવસમાં પૂરા થઈ જાય છે। અત્યારે મેં સોમવારે હજુ રિચાર્જ કર્યું હતું, આજે મારું બેલેન્સ 500 થી 300 રૂપિયા ખાલી બતાવી રહ્યું છે, એટલે બહુ તકલીફ પડી રહી છે। અમને અમારા જૂના મીટર પાછા આપો। આજે અમે લોકો આવેદન આપવા અહીંયા કલેક્ટર કચેરી આવ્યા છે। અત્યાર સુધી હું એક ગૃહિણી તરીકે લડી રહેલી, આજે હું મારે કન્ઝ્યુમર રાઇટ્સ ગુજરાત પ્રેસિડન્સ બરોડાની એના તરીકે હું આવેદન મારી ટીમને લઈને અને મારા સોસાયટીના રહીશોને લઈને આવી છું। ભૂમિકા વાણંદ, પ્રેસિડન્સ પદ CRO। તમે જુઓ કે આખા ગુજરાતની અંદર એક જ લોકોની એક જ માંગ છે કે આ મીટરો જે સ્માર્ટ મીટરો જે છે એ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે અને આ સ્માર્ટ મીટરો કઈ જગ્યા પર લગાવે છે, જે જગ્યા પર મધ્યમ વર્ગ, જે પ્રધાનમંત્રી આવાસ યોજના છે, મુખ્યમંત્રી આવાસ યોજનાઓ છે, આની અંદર આવા મીટરો ઠોકી બેસાડવામાં આવે છે, ત્યારે અમે એનો સખત શબ્દમાં વિરોધ કરીએ છીએ અને આ મીટરો જે છે એ તાત્કાલિક અસરથી પાછા લઈ લેવામાં આવે। અને હમણાં સાંભળ્યું છે કે મીટરો લગાવવાની કામગીરી બંધ કરી દેવામાં આવી છે, પરંતુ જે જૂના જે જગ્યા પર મીટરો લાગ્યા છે એનું બિલિંગ તો આજે પણ એટલું જ ફાસ્ટ ચાલુ થઈ ગયું છે। એટલે અમારી માંગ છે કે જે સ્માર્ટ મીટરો છે એ પણ જૂના મીટરથી, એટલે કે જૂના યુનિટના ભાવથી એને ગણવામાં આવે એવી અમારી માંગ છે।